નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં મિત્રો સામાજિક વિજ્ઞાનની તારીખ 20/4/2026ના રોજ એસએ ગુણનું જે પરીક્ષા લેવામાં આવનાર છે તેનું આપણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં પણ નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 7ના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મૂકી શકીએ। તો મિત્રો વાત કરીશું વિભાગ નંબર એ થી તમારા વિકલ્પોની। સૌપ્રથમ પહેલો વિકલ્પ છે વણજારાઓ કયા પ્રદેશથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં લાવવા અને ભારતમાંથી બહાર લઈ જતા હતા? તો અહીંયા આપણો જવાબ બનશે મધ્ય એશિયાથી। બીજું, ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? જવાબ આવશે નિર્ગુણ શાખાના। 3, કેરળની સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે ડી, મલયાલમ સંસ્કૃતિ। 4, મેહોગની અને રોઝવુડ કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? તો જવાબ આવશે બારેમાસ લીલા જંગલો। 5, કયું વૃક્ષ ઉષ્ણકટિબંધીય ખરાઉ પાનખર જંગલોનું વૃક્ષ છે? જવાબ આવશે સી, શીશમ। 6, વરસાદ ઓછો થવાથી પાણીની અછત ઊભી થાય છે, આ પરિસ્થિતિને શું કહે છે? તો એને મિત્રો દુષ્કાળ કહેવાય। 7, નીચે પૈકી કોની આગાહી શક્ય નથી? તો જવાબ આવશે સી, દાવાનળની। 8, રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો અહીંયા મિત્રો રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે। અહીંયા જવાબ ખોટો છે, એટલે આપણે લખીશું રાષ્ટ્રપ્રમુખ। 9, ગુજરાતમાં દર 1000 પુરુષોએ કુલ જાતિ પ્રમાણ કેટલું છે? તો મિત્રો ગુજરાતની વાત આવે તો 918 બરાબર, અહીંયા 19 છે અને ભારતમાં 943 છે। 10, જનજાતિના સભ્યો નીચેનામાંથી કઈ એક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ન હતા? તો અહીંયા મિત્રો આવશે જનજાતિમાં ભરત ગૂંથણ નહીં આવે, બરાબર, અહીંયા જવાબ ખોટો આપેલો છે। ખેતી આવશે, શિકાર અને પશુપાલન પણ આવશે, ભરત ગૂંથણ નહીં આવે। તો અહીંયા જવાબ છે એ મિત્રો ખેતી એ ખોટો જવાબ છે, ભરત ગૂંથણ આવશે, બરાબર। ચાલો હવે આપણે જોઈશું નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ વડે ખલગ્યા પૂર્ણ કરવાની છે। 1, વિચરતી અને વિમુખ જાતિના બાળકોના અભ્યાસ માટે આશ્રમશાળા અને છાત્રાલયોની સ્થાપના કરવામાં આવી છે। 2, ખલગ્યા ગુજરાતી ભાષાના આદિકવિ છે, તો નરસિંહ મહેતા। 3, રાજા અનંતવર્માએ જગન્નાથનું મંદિર નિર્માણ કરાવ્યું હતું। 4, પશ્ચિમનો એટલે કે જે બકરી છે એ ખલગ્યામાં જોવા મળે, તો પશ્ચિમો બકરી જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે। 5, પ્રચંડ વાતાવરણીય તોફાનો અને વાવાઝોડા કે ખલગ્યાના નામે ઓળખાય? તો મિત્રો પ્રચંડ વાતાવરણીય તોફાનો અને વાવાઝોડા છે એને ચક્રવાત કહેવાય, બરાબર। 6, ભૂકંપની તીવ્રતા ખલગ્યા એકમમાં મપાય? તો એમાં રિક્ટર સ્કેલમાં માપવામાં આવે છે। 7, ખલગ્યા સૂકી ઋતુમાં પાનખર પછીના સમયે લાગવ સંભાવના વધારે છે? તો મિત્રો અહીંયા લૂ, બરાબર, અહીંયા દાવાનળની વાત કરી છે। 8, રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવાય? રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું માધ્યમ છે। અને 10, અહોમ ભાષામાં રચવામાં આવેલી બુરંજી ઐતિહાસિક કૃતિ હતી? વિભાગ બી, જેની અંદર ખરા ખોટા છે। ગુજરાતમાં નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુખ જાતિઓ વસે છે, તો સાચું વિધાન। અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થઈ હતી, એ પણ ખરું વિધાન છે। લૂ અને શીતલહેર એ સ્થાનિક કે દૈનિક પવનો છે, એ પણ ખરું વિધાન। આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તા, મકાનને મોટી ઇમારતો ફરીથી બાંધતા વર્ષો વીતી જાય છે, ખરું વિધાન। આધુનિક ઉપગ્રહ આધારિત સાધનો મદદથી સુનામીની અંદાજ આવી શકે છે, તો ખરું વિધાન છે। દિલ્હી રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની છે, એ પણ ખરું વિધાન છે। ભારતના પ્રથમ વસ્તી ગણતરી ઈસવીસન 1901માં થઈ હતી, તો ખોટું વિધાન છે, 1871માં થઈ। ગુજરાતમાં મિઝો, અહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે, તો વિધાન પણ ખોટું છે। મિત્રો અહીંયા જોડકાની વાત કરીશું। દોરડા ઉપર કરતબ કરનાર હોય તો એ નટ કે બજાણિયા, ડી આવશે। વણજારા તો અનાજ અને ચીજવસ્તુઓની હેરફેર કરનાર, એ સંત કબીર તો બીજક કવિતા સંગ્રહ રચનાર, ને પોંગલ એ તમિલનાડુનો તહેવાર છે। વિભાગ સી ઉપર જઈશું, અહીંયા સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે। પ્રશ્ન 1, કચ્છના રબારીઓનું ઉનાળામાં સ્થળાંતર કરવાની જરૂર કેમ પડતી હશે? મિત્રો કચ્છના રબારીને પશુપાલન પર જીવન નિર્વાહ ચાલે છે, તેઓ ઘેટા, બકરા અને ઊંટ પાળે છે। કચ્છનો મોટો ભાગ રણ પ્રદેશ છે, અહીં ચોમાસામાં વરસાદ ખૂબ ઓછો પડે છે, તેથી ઉનાળામાં કચ્છમાં
પાણી અને ઘાસચારાની ભારે અછત સર્જાય છે. આથી પોતાના પશુધનને બચાવવા પાણી અને ઘાસચારાની શોધમાં કચ્છના રબારીઓને સ્થળાંતર કરવાની ફરજ પડે છે. પ્રશ્ન 2 ટૂંક નોટ લખો. સૂફી આંદોલન. જવાબ: મધ્યકાળમાં થયેલું સૂફી આંદોલન એ ભારતના ભક્તિ આંદોલનનો એક હતું. સૂફી આંદોલન ધાર્મિક અને સામાજિક આંદોલન હતું. તેણે હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમ સંબંધ સ્થાપવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી, જેમાં ચિશ્તી, સુહરાવર્દી, કાદરી, નક્શબંધી. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. સુહરાવર્દી પરંપરાની સ્થાપના બગદાદના શિહાબુદ્દીન સુહરાવર્દીએ કરી હતી. અજમેરમાં મોહિનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી, જે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓ મૃત્યુ બાદ સૂફી સંત તરીકે ખ્યાતિ પામ્યા. આ ઉપરાંત કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન ગંજે સક્કર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લાહ અને શેખ અહમદ સરહિંદી વગેરે મુખ્ય સંતો હતા. દક્ષિણ ભારતમાં શેખ બુરહાઉદ્દીન લોકપ્રિય ચિશ્તી સંત પણ હતા. પ્રશ્ન મિત્રો 3 પોંગલના તહેવારો શું કરવામાં આવે છે? અથવા શું બરાબર પોંગલ તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? તો મિત્રો પોંગલ તહેવાર 4 દિવસ ઉજવાય છે અને આ તમામ દિવસોમાં અલગ અલગ પ્રવૃત્તિઓ થાય છે. પ્રથમ દિવસે ભોગી. પોંગલના રોજ ઘરની સાફ સફાઈ કરી રંગોળી પૂરવામાં આવે છે. બીજો દિવસ થાઈ પોંગલનો રોજ નવા વાસણ અને ચૂલા પર પોંગલ બનાવાય છે. શેરડીના સાંઠાથી આંગણું શણગારવામાં આવે છે. મટ પોંગલ નામના ત્રીજા દિવસે પશુની નવડાવી શણગારવામાં આવે છે. જ્યારે તહેવારના ચોથા દિવસે કલુમ પોંગલના રોજ એકબીજાને મળી શુભેચ્છાઓની આપ-લે કરવામાં આવે છે. પ્રશ્ન 4 આબોહવાની માનવ જીવન પર થતી અસરો. જવાબ: કોઈપણ પ્રદેશની આબોહવાની અસર ત્યાંના ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર જોવા મળે છે, જે નીચે મુજબ છે. જેમાં 1 વધુ વરસાદવાળા પ્રદેશોના ઘરોના છાપરા વધુ ઢોળાવવાળા, જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોમાં મકાનોના છાપરા સપાટ જોવા મળે છે. જે તે પ્રદેશમાં થતા ખેતીના પાકોને જ વધુ પ્રમાણમાં ખોરાક તરીકે ઉપયોગ થાય છે, જેમ કે મેદાની વિસ્તારમાં ઘઉં અને પર્વતીય વિસ્તારોમાં મકાઈ. ઠંડી વધુ હોય તેવા વિસ્તારમાં લોકો ગરમ અને ઊની વસ્ત્રોનો ઉપયોગ કરે છે, દાખલા તરીકે લદ્દાખના લોકો. 4 ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સૂતરાઓ અને ખુલ્લા વસ્ત્રોનો ઉપયોગ કરે છે, દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો. 5 રણ પ્રદેશના વસવાટ કરતા લોકો ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ અથવા કપડું વીંટાળે છે અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે, દાખલા તરીકે અરબસ્તાનના લોકો. 6 ગરમ અને ભેજવાળી આબોહવાવાળા ક્ષેત્રોમાં માનવ સ્વભાવે આળસુ હોય છે. 7 સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી લોકોની કાર્યક્ષમતા વધુ છે. 8 મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષાઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વધુ જોવા મળે છે. મિત્રો પ્રશ્ન 5 છે ટૂંક નોટ લખવાની છે. સમશીતોષ્ણ ઘાસના મેદાનો. જવાબ: સમશીતોષ્ણ ઘાસના મેદાનો સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્ય ભાગમાં આવેલા હોય છે. આ પ્રદેશમાં થતું ઘાસ ટૂંકું અને પૌષ્ટિક હોય છે. આ પ્રદેશમાં જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે. ગુજરાતમાં ભાવનગરમાં વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારના મેદાનો આવેલા છે. 6 આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન એક પડકારજનક કાર્ય છે. જવાબ: આપત્તિઓના સ્વરૂપે મુજબ પુનઃસ્થાપનની જરૂરિયાત પણ અલગ અલગ હોય છે. ભૂકંપ, પૂર કે વાવાઝોડા બાદ મોટા પ્રમાણમાં મકાનોનું નિર્માણ કરવું પડે છે. દુષ્કાળ બાદ લોકો માટે નવી રોજગારી ઊભી કરવી અને ખેતી ક્ષેત્રે સાધનોની મદદની વ્યવસ્થા કરવી પડે છે. વિષાણુજન્ય રોગચાળા પછી ભવિષ્યમાં તેનાથી બચવા લોક શિક્ષણ અને જનજાગૃતિનો કાર્યક્રમનું આયોજન કરવું પડે છે. માળખાગત સુવિધાઓની ક્ષતિ પહોંચી હોવાથી પુનઃનિર્માણનું કામ ઘણા અવરોધો વચ્ચે કરવાનું થાય છે. માનસિક આઘાત લાગ્યો હોય તેમને તેમાંથી બહાર લાવવું, મનોચિકિત્સકની વ્યવસ્થા સમયસર કરવી પડે છે. આમ આપત્તિ પછીનું પુનઃસ્થાપન એક પડકારજનક કાર્ય છે એમ કહેવાય. મિત્રો 7મો પ્રશ્ન છે ટૂંક નોટ લખવાની છે. સુનામી. તો સુનામી વિશે સરસ મજાનો પ્રશ્ન આપણે આ રીતે લખી શકીએ છીએ. તો અહીંયા મિત્રો આપેલો છે, તો એ પણ ખાસ તૈયાર કરવાનો છે. 8 જનજાતિઓમાં જોવા મળતી સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવવાનો છે. મોસ્ટ IMP છે પ્રશ્નો મિત્રો, ખાસ તૈયાર કરી લેવા. પુરુષ વર્ગ ઘરકામ કરી ન શકે, વાક્યના સંદર્ભે તમારા વિચારો વ્યક્ત કરવાના છે. 10 લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે? તો આ પ્રશ્નો ખાસ મિત્રો તૈયાર કરવા. પ્રશ્ન મિત્રો વિભાગ D છે. બંગાળમાં હરિબોલોનો મંત્ર કોણે ગુંજતો કર્યો? તો ચૈતન્ય મહાપ્રભુ.
અમદાવાદની રથયાત્રાનું આયોજન કેવું હોય છે? તો આ પણ મિત્રો અમદાવાદની રથયાત્રા વિશે ટૂંકનું લખી શકાય. તાપમાન એટલે શું? સમજાવો અથવા તો ટૂંકનું લખવાની છે તાપમાન વિશે. સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? ઘરકામમાં કઈ બાબતોનો ભેદભાવ જોવા મળે છે? તો મિત્રો આ ખાસ પ્રશ્નો તૈયાર કરવા. વિભાગ એની વાત કરીશું, મુદ્દાસર જવાબ છે. વિચરતી અને વિમુખ જાતિના લોકો કયા કયા વ્યવસાયો કરતા હતા? ટૂંકનું લખવાની છે વાતાવરણનું દબાણ, એ પણ મિત્રો ખાસ તૈયાર કરવાના છે, તમારે મોસ્ટ આઈએમપી છે. ટૂંકનું લખવાની છે ભારતની મુખ્ય જાતિઓના ક્ષેત્રો, તો આ મિત્રો ખાસ તૈયાર કરી લેવું. ટૂંકનું લખવાની છે ચક્રવાત વાવાઝોડું વિશે ટૂંકનું લખો. એના પછી નારી સશક્તિકરણ, તો આ મિત્રો ખાસ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરજો. મિત્રો અહીંયા તમને ભારતનો નકશો આપવામાં આવે અને તમારે આ પ્રકારની વસ્તુ બતાવવામાં આવે તો તમે લદ્દાખ છે, અહીંયા તમે જુઓ ભારતનો ધારો કે આ પ્રકારનો નકશો છે, બરાબર, આપણે તમને સામાન્ય બતાવીએ છીએ, બરાબર. તો લદ્દાખ બતાવવાનું આવે તો તમારે ઉપર બતાવવાનું છે, અહીંયા જયપુર બતાવવાનું આવે તો અહીંયા રાજસ્થાનમાં બતાવવાનું છે. વાઘ જોવા મળતો એક પ્રદેશ તો અહીંયા મધ્યપ્રદેશ તમે બતાવી શકો છો. નર્મદા નદી તો અહીંયા તમે નર્મદા નદી આ રીતે બતાવી શકો છો. અને કચ્છનો અખાત તો મિત્રો આ જે છે એ કચ્છનો અખાત છે. તો ખાસ મિત્રો આવી રીતે નકશાની અંદર પણ નકશાપૂર્તિ કરી શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.